કારણ કે સત્સંગનો વચનનો સત્સંગ નીકળતો. મેં તો બાપા વચનનો સત્સંગ મને સંભળાવો ને, તો કે વચન કામ કરે તમને જગાડવાનું. વચન ચૂકી જાઓ તો 84માં જાઓ. વચન છે એ સૂર્યની અંદર પણ પ્રકાશ આપે છે, ચંદ્રમાની અંદર પણ પ્રકાશ આપે છે, અગ્નિ તારાની અંદર પણ પ્રકાશ આપે છે, ગાયના ઘીની જ્યોતમાં પણ પ્રકાશ આપે છે, અને 50,000 છાણનો ભડકો કર્યો હોય હોળી તો એમાંય પ્રકાશ આપે છે. વચનને તમે એમ ન માનતા કે એ કોઈ નમાલું છે, 14 લોકમાં રમે છે અને 14 લોકથી વચન ન્યારું છે. એ વચન શિરને સાટે છે. બેટા મને કે એ વચન 52 બારું છે, એમાં 52 અક્ષરના શાસ્ત્રો ભીંડી લે. તને ક્યાંય વચન મળે તો હું આ વાત મૂકી દઉં. અને એ વચન તો કોક વિલ્લાની પાસ હોય, રેણ સમાણી હેલી ભાણમાં. એટલે રાત્રિ હતી એ ભાણરૂપી સૂર્યમાં સમાઈ ગઈ. ભાણ સમાણા આકાશ, સૂર્ય છે એ આકાશમાં સમાઈ ગયો, આકાશ સમાઈ ગયું એક વચનમાં. અને એ વચન કોક વિલાની પાસ. બધાય પાસે વચન હોતું નથી. વચનને યાદ રાખો, ખાલી એને સંભાળો ને, ત્યાં તમે જાગેલા. નકર આ પંચ વિષય જે છે માયાએ બિછાવેલા, એમાં તમને ઝાડ લાગ્યા કરશે, તમને નિઝાર નહીં બનવા દે. તમારે નિઝાર બનવું હોય ભાઈ, વચનને ક્યારેય ચૂકવું નહીં. પરિપૂર્ણ વચનમાં જ વર્તાય. ભલે ઘટોઘટમાં એ જ બોલે છે, પણ તમે જેને અર્પણ થયા છો એ તમારા ગુરુ કહેવાય, જ્ઞાનના દાતા કહેવાય. તમારે એના વચનમાં ધ્યાન રાખવું પડે. વચન સ્વરૂપી મારા સદગુરુ બેઠા, उनका नाम अनाम मैं मानूंगा, मैं पूजूंगा. सदगुरु का नाम छड़ीदारा. सदगुरु मारा વચન સ્વરૂપી. ભજનમાં કહે છે વચનનો એક દીવો પડે, જ્ઞાની નર સુરતા ધરો. નૂર છે તો એ અંતરે, એની વાતો તો તમે વિગતે કરો. ભજનમાં એ બોલી છે આપણે વચન ભેદ મારા ગુરુએ બતાવ્યો, જોયું તત્વ વિચારી. ગુરુ વચન રહેતો ઘટ ભીતર, ત્યારે ભેદ જેડો મને ભારી. હું એ વિચારું છું કે બધાય વચનને જાણ્યું છે, નામને જાણ્યું છે, છતાંય વચનનો વિચાર કેમ કોઈ કરતું નથી. જે વચને આ પૃથ્વી છેરાણી છે, જે વચને ચંદ્ર ને સૂર્ય છે, જે વચને અગણિત તારા છે, જે વચને મેરુ ને મેદની છે, જે વચને વીંજળો વાય છે, જે વચને 12 મેઘ વરસે છે. તો આવા વચનને મૂકીને આપણે ક્યાં
વચનના પૂરા થઈ જાઓ ભાઈ, નહીં અધૂરા. લાવો વચનનો ઠાઠ. જગત તમને હિતની વાત નહીં કરે. બહાર તરતાય છે પણ અંદર ભરતાય છે. ઘરે જાવ છો મેં હા, તો હું તમને કહું છું કે તમારા ઘરે આવતા પહેલા 3 વાર તમે બેસજો. બેસજો ભાઈ 3 વાર. મારથી હા કહેવાય ગયું. યાદ રાખજો વચન. જનક રાજા એક દી વચન ભૂલી ગયા હતા. એને પગડે પગ અને બ્રહ્મ ઉપદેશ એ વચન ભૂલી ગયા હતા. આપણે આવ્યા છીએ અનંત કોટી બ્રહ્માંડના માલિકને માણવા, અને આપણે બાયડી છોકરા થયા, ઘર કુટુંબ, લાડી ગાડી, પાડી વાડી, ફાર્મ હાઉસ, બેંક બેલેન્સ મૂકી શકતા નથી. થોડી પડી. જેનો સંગ કરવાથી અખંડ સુખની પ્રાપ્તિ થાય છે, એનો સંગ કરવો ગમતો નથી આ જીવને. અને જેના સંગ કર્યા હાથમાં કાંઈ ન આવે, ધોવાના બાજકા ભર્યા જેવું. પગે લાગી નીકળો. ગોંદાવડી પોલીસ ચોકી પાસેથી આમ દિગ્વિજય રોડ ઉતરો, ત્યાં હરબાળા બેનનો વર છે, એનું સ્કૂટર રિપેરની દુકાન છે. અહીંયા હું બેઠો. આવો આવો ભગત, બેહો બેહો. પાટિયા જેવું હતું ત્યાં બેઠો. શું કરે છે મારા બેન? હરબાળા બેન તો કહે જાય મધુબેનની હમણાં નથી આવતા. મેં કીધું એ અહીંયા આવી જતા હોય બધા. એટલે ચા પાણી પીવા છે? કાંઈ સોડા શરબત? કાંઈ નહીં ભાઈ, ખાલી જરાક. ત્યાંથી નીકળો. કાંતિભાઈ વૈદની સામે આનો મામોજી રહે છે, રમેશ. જામ ખોબડિયા પડ્યો તો, મરી ગયો બિચારો. એ તો અડીએ ચા. એટલે અહીંયા બેઠો થોડીક વાર. અરુણભાઈ આવા હોય કે રાજી થઈ બેહાડો. ત્યાં સામે બિલિંગ સેન્ટર છે, ત્યાં હું ઘણીવાર બિલ ભરવા ગયેલો છું. કાંતિભાઈનો ખૂણો આ, અને હામો ખૂણો, અને આ ખૂણો આના મામાજી, અને આ ખૂણો શાસ્ત્રી ઓલા હતા ને વજુભાઈ, એના છોકરાનો ખૂણો. ત્યાં અહીંયા કૈલાસબેનનો વર નીકળ્યો ત્યાંથી બિલિંગ સેન્ટરમાંથી. એટલે જય શ્રી કૃષ્ણ. અમે જય શ્રી કૃષ્ણ. હાલો આવું છે ઘર દે એમનું? હા હાલો હાલો. એ વાતો કરતા કરતા બિલ ભરવા આવ્યા હતા. હા, બિલ પછી ભૂલાઈ જાય છે તો આ લોકો દંડ કરે છે. એટલે હું તો કે 2 દી ન થાય ત્યાં ભરી જ દઉં છું. અને જો આ લોકોના આધાર રહું તો 2 મા દીકરો ભૂલકણા છે. એટલે વાતો કરતા કરતા ઘર આવી ગયું. અને હું કાંઈ ત્રીજી વાર બેઠો નહીં. અને એ કાંઈ લક્ષમાં જ ન રહ્યું. ભૂલવે તોય ભૂલીશમાં, લઈ ધંધે વળગાડે, કરતા હરતા એ સ્વામી છે, મારો સદગુરુ કરે તેમ થાવે. 2 દી પછી બાપા આવ્યા ઘરે. વાતમાં વાત નીકળી તો મને કે ભાઈ, તેથી મેં તમને કીધું હતું કે ઘર ડેમના જાઉં છું.
મેં કીધું હા બાપા. તો પછી તમે 3 વાર બેસવાનું કીધું અને 2 જ વાર બેઠા, 3 વાર ન બેઠા. ક્યાં બાબા? અરે 2 દી પહેલાં તમે આવ્યા ત્યારે મેં તમને કીધું કે ઘરે જ આવશો, તમે હા પાડી. મેં તમને કીધું નહોતું? તમારે વચનનો ભેદ જાણવો હતો ને? હા બાપા કીધું તું, પણ 2 ઠેકાણે બેઠો, 3જું ઠેકાણું યાદ જ તો આવ્યું. 3જું ઠેકાણું યાદ જ તો આવ્યું બાપા. મને કે ભાઈ બધા આમ જ ભૂલ કરે છે, એ યાદ ન આવે તોય ખોટું પડે. બાપા તમને કેમ ખબર પડી? અરે ભાઈ મને શું ખબર પડે, ગુરુ મહારાજને ખબર પડે. કોઈ દી બોજો ન લીધો બાપાએ. આ તો બોજો લઈને ફરે છે એટલે હેરાન છે. શું જરૂર છે એવી? તને વિશ્વાસ નથી, નહીં કરી દે એ બધું કરી લે છે. નજર શું કામ દોરસ કોઈને? કોઈને ગમે ન ગમે મગાય જ નહીં કોઈ દી. એ બધું કરે મારો વાલો. બાનું બહુ મોટું છે, પણ વિશ્વાસ આવો બજારમાં ક્યાંય મળે વિશ્વાસ? ભાઈ કોઈ આવે તો ભલે ને કોઈ ન આવે તો ભલે, આપણે આપણી મંજિલ ઉપર આવેલું જવાનું. જાય તો એની જાય, રે તો એની રે. એમાં કાંઈ આપણે ઠેકાણ નથી લીધા. હાય છે કરીને કરતા પણ રહી અને ભોગતા પણ ઊભું કરવું. મને કે આપા મીટ્યા સંશય છૂટ્યા, પૂરા દર્શન પાય, નિરાધાર ગુરુ અંતરજામી. તમને એવું લાગે કે હરજીવન બાપા અંતર્યામી છે, પણ હું અંતર્યામી નથી. અંતર્યામી તો ગુરુ મહારાજ છે. નિરાધાર ગુરુ અંતરજામી, તાકો શીશ નમાય, કબૂધીને કાઢો તો જ સુખ થાય, ઘટમાં આતમ રામ જગાય. ફૂલ નથી કાઢતો મને કે બિચારા કે એને જો 2 જણા આવે છે એ આવતા બંધ થઈ જાય તો આ વાત કોની પાસે કરીશ? એટલે ફૂલ નથી કાઢતો ભાઈ કે, પણ મારા ગરીબની વાતને થોડી સમજો ને તો તમને મજા પડી જાય એવું છે. બાપા દયા કરો, હું તમારી વાતને યથાર્થ સમજું, જેમ છે એમ સમજું. ગુરુની તો કાયમ માટે દયા જ હોય, દુઆ જ હોય, એની કોઈ દી દુઆ ન હોય. પણ તમે નિરંતર બનો. બધું ખોવાઈ જાય તો છાપામાં જાહેરાત આપજો, પણ જો આપા તમારું ખોવાઈ ગયું તો મહેરબાની કરીને મારા બાપ તમે જાહેરાત ન આપતા. જય આવો, જય આવો, પૈસા કરો જય આવો. એટલે કે આપાપણું જો ખોવાઈ જાય, હવે ખોવું કેવી રીતે? તો આ ભજનો જે બધા ગાય છે સાધુ લોકો, એ ભજનમાં આવતું તો હોય, પણ એ ગાયને એનું પાપી પેટ ભરવા માટે પૈસા ઉપર એનું ધ્યાન હોય અને આ બેઠા હોય, હોઈ જાય. હેતકનું ખાઈને આવ્યા હોય એટલે ગોખલો ફાટેલા હોય અને મરી ગયા આપણને ધ્યાન ધરે છે, પણ ધ્યાન કાંઈ ધરતો ન હોય અને હોઈ ગયો હોય. હેતકની ખીચડી ખાઈને આવ્યો હોય એટલે એવડો હોઈ ગયો હોય.
નહીંતર પગનો ટાંગો ઊંચો કરીને કૂતરો શેર મારી જાય, હરિરસ ખારો થઈ જાય. બગડેલા મનનો માનવી આવે સત્સંગની માય, આવે સત્સંગની માય, જોયા કરે બધું આમથી આમ ચકડોળે ચડે એનો જીવડો. અને કાં તો એને ઊંઘ આવી જાય અને કાં ઉઠીને હાલતી ન થઈ જાય, એના શું કરીએ ઓરતા. મને કે આપાપણું છે ને ભાઈ, એ ખોવાઈ જાય ને તો ગોતવાની ભાંગજણમાં પડતા નહીં. ભજન પછી ચાલુ થશે. મન કે તરંગ મારને બસ હો ગયા ભજન, આદત बुरी सुधार ले, बस हो गया भजन. आहा, वाणी के स्वर सुधार ले, बस हो गया भजन. સમદર્શી ક્ષમતાને ગ્રહી, આપ ખોવું રે. સમદ્રષ્ટિ ક્ષમતાને ગ્રહી, આપ ખોવું રે. એ જ વાત સૌ બાપુ દેખાય છે. એ એક દ્રશ્ય થાય છે, ગેમ થાય છે. ગુજરી મેળો દાસ સવો કે સપનાના સુખમાં બગડે નહીં, મોત મૂરખ તેરો. માટે છોડ સોચ ક્ષમતા પકડી લે. જો અને માધુબાપા ત્રિભુવન રાવલ કે સજ ક્ષમતા ભજ રામ પ્રભુને, જય પડ ગુરુ ચરણોમાં. સત્સંગતનો રંગ ચડાવી જા જીતી જંગોમાં. હે જીવડા તું રાખ બનીને રોમાં, રોમાં જીવડા રોમાં, હરણ રાખ બનીને રોમાં. એટલે આવી વાત છે વચનની. વચન તો અંતર્યામી ગુરુજી જાણે છે. આપા મીટિયા સંશય છૂટા, પૂરા દર્શન પાય. નિરાધાર ગુરુ અંતર્જામી, તાકો શીશ નમાય. પ્રભુજીને કાઢો તો સુખ થાય, ઘટ મેં આતમ રામ જગાય. ઓ સદગુરુ મહારાજની જય. નિંદર આવે છે.